હાય ફ્રેન્ડ્સ, માર્કેટમાં આજકાલ ભરપૂર પ્રમાણમાં લીલી મેથી મળે છે. તો આજે આપણે બનાવીશું એકદમ કુરકુરી અને સ્વાદિષ્ટ લીલી મેથીની મઠરી. આ મઠરી હેલ્ધી પણ ખૂબ રહેશે, કારણ કે આપણે બનાવીશું ઘઉંના લોટથી. સવારે ચા સાથે નાસ્તામાં કે કોઈક પિકનિક પ્રવાસમાં પણ લઈ જવા માટે આનાથી બેસ્ટ કોઈ નાસ્તો નથી. તો 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ચાળીને લીધો છે. એની અંદર 1 ટેબલ સ્પૂન સોજી એડ કરી, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અહીંયા અડધો ટેબલ સ્પૂન મીઠું લીધું છે. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન હળદર. હવે અહીંયા અજમો લીધો છે 1/2 ટીસ્પૂન, હાથેથી મસળીને લીધો છે. હવે 2 ટેબલ સ્પૂન અહીંયા સફેદ તલ લીધા છે. અહીંયા હિંગ નાખીશું, તો 2 થી 3 ચપટી એડ કરવાની છે. તેલનું મોણ નાખીશું, 5 ટીપડી લીધું છે. તો એનાથી જે મઠરી છે એ એકદમ સોફ્ટ બનશે. આટલું તેલ નાખવું જોઈએ. સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા સારી રીતે લોટ મિક્સ થઈ ગયો. હવે એની અંદર 1 કપ જેટલી ફ્રેશ લીલી ભાજી, મેથીની ભાજી લેવાની છે, એડ કરી લઈશું. તો 3 વખત પાણીથી વોશ કરી ઝીણી ઝીણી કટ કરીને લીધી છે. તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને મીડિયમ કઠણ એવો લોટ બાંધીશું. તો એકદમ પહેલેથી વધારે પાણી નહીં નાખી દેતા, નહીં તો ઢીલો થઈ જશે. તો મીડિયમ કઠણ લોટ બાંધી લેવો. અને આ લોટને કૂણવવાની પણ જરૂર નથી, કારણ કે પહેલાં આપણે તેલનું મોણ સરખું નાખ્યું છે. તો આ રીતે લોટ બાંધાઈ ગયો છે અને આ રીતનો રહેશે. ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે. ફરી એક વખત મસળી લેવાનો આ રીતે. તો લોટ મસળાઈ ગયો છે. હવે મોટા મોટા લુવા કરી લઈશું. તો મઠરી તમે આ રીતે બનાવશો તો એકદમ ઝડપથી બની જશે. એકલા હાથે પણ કરતા હશો તો પણ તમને વાર નહીં લાગે મઠરી બનાવવામાં. અને જ્યારે પણ તમારે બાળકો જો હોસ્ટેલમાં રહેતા હોય તો એ લોકોને તમે ડબ્બો ભરીને બનાવીને આપી શકો છો. અહીંયા પાટલી વેલણને તેલથી આ રીતે તેલ લગાવી લેવાનું અને પછી લુઓ મૂકી અને પાતળી પાતળી મોટી સાઈઝની રોટલી વણી લેવાની છે. તો રોટલી એ રીતે પાતળી રાખવી કે જ્યારે મઠરી સુકાય ત્યારે તમે એને ઉઠાવવા જાઓ અને તૂટી ના જાય. એ રીતે મીડિયમ પાતળી રાખવી. તો અહીંયા સ્ક્વેરમાં કટ કરી લીધા છે. એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો છે અને ફોકથી કાણા કરી લઈશું, એટલે મઠરી તેલમાં જાય ત્યારે ફૂલે નહીં. તો આ રીતે છૂટા છૂટા અંતરે. હવે એને પીઝા કટરથી અથવા નાઇફથી આ રીતે કટ મૂકી લેવા. તો તમે આ રીતે કટ મૂકી અને બનાવશો તો ઝડપથી બની જશે. તો પહેલાં ઊભા કટ મૂક્યા અને પછી એક આડો કટ મૂકી લેવો. તો અહીંયા તેલમાં તળવામાં પણ સરળતા રહેશે. મઠરી બધી જ વણાઈ ગઈ છે અને એને એક સાઈડ સરસ સુકાય પંખા નીચે જ, તો પછી એને પલટાવી દેવાની અને બીજી સાઈડ પણ સૂકવી લેવાની. બંને સાઈડ સરસ સુકાય હલકી એવી થોડો ટાઈમ માટે. તો તેલમાં તમે તળશો તો તેલ પણ ઓછું બળશે. તો અહીંયા મઠરી સુકાઈ ગઈ છે. હવે એને તેલમાં તળી લેવાની છે અને તેલમાં ફૂલશે પણ નહીં. તો સુકાયેલી મઠરીને આપણે તળી લઈએ. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. પહેલાં તેલ સરસ ગરમ કરી લેવાનું અને પછી મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાની છે. તો એક સાઈડ સરસ તળાય પછી એને પલટાવી દઈશું. તો અહીંયા ઓવર એને બ્રાઉન નથી કરવાની. બંને સાઈડ સરસ ક્રિસ્પી થાય એટલે ઉતારી લઈશું. પહેલાં તમને એમ લાગશે કે ક્રિસ્પી નથી થઈ, પણ એ થઈ જાય છે, કારણ કે સુકાયેલી વસ્તુ હોય એને તેલમાં જાય અને થોડી વાર જ થાય છે ખાવાતા. તો કાઢી લેવી. તો અહીંયા મઠરી જ્યારે ઠંડી થશે ત્યારે વધારે ટેસ્ટી લાગશે. મેથીના કારણે જ્યારે મઠરી તમે ખાઓ ત્યારે ઠંડી વધારે સારી લાગે.
તો મઠરી અહીંયા તૈયાર થઈ ગઈ છે અને તમે ચાય સાથે, કોફી સાથે કે પછી અથાણા સાથે ખાઈ શકો છો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ